કેશોદ તાલુકાના ઈસરા ગામ નજીક ધુનેશ્વર દાદાનો પારંપરિક મેળો યોજાયો હતો। કેશોદ તાલુકાના ઈસરા નજીક ધુનેશ્વર નાગદેવતાનો પારંપરિક મેળો દર વર્ષે યોજાય છે, ત્યારે આ વર્ષે પણ ધૂળેટીના પાવન પર્વના દિવસે મેળો યોજાયો હતો, જેમાં નજીકના તમામ ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના નવા ઘઉંની ઉપજની શરૂઆત અહીંથી કરે છે અને ધુનેશ્વર દાદાને ઘઉંની ઘૂઘરી, ગોળ અને ઘીનો પ્રસાદ ધરવામાં આવે છે અને ધુનેશ્વર મિત્ર મંડળ દ્વારા આવનાર તમામ લોકોને નિઃશુલ્ક ચા, પાણી, બુંદી, ગાંઠિયાનો પ્રસાદ અવિરત ચાલુ રાખવામાં આવે છે। તેમજ આજના સમયમાં અશ્વ હવે ઓછા જોવા મળે છે, પરંતુ આજે ઈસરા મુકામે મેળામાં ઘણા જ અશ્વોની હરીફાઈ પણ યોજાય છે। તેમાં અંદાજિત 50થી પણ વધુ ઘોડાની હરીફાઈઓ થતી જોવા મળે છે। ત્યારે આજ રોજ મેળામાં પ્રથમ વખત ઘોડાની એમ્બ્યુલન્સ ઈસરા મુકામે આવેલ અને તેમાં મારવાડી બેસ્ટ લાઇન વછેરીઓ જોવા મળી હતી। પ્રથમ વછેરીનો બાપ પંજાબનો દિલબાગ રણિયા છે, બીજી વછેરીનો બાપ બાદલ ધાંતા। આ બંને બાળ વછેરીઓ છે, જેમાં એકની ઉંમર 9 મહિના અને બીજી છે તેમની ઉંમર 13 મહિના હોવાનું જાણવા મળેલ અને જે કેશોદ તાલુકાના હાંડલા મુકામેથી કુલિંગ સિસ્ટમવાળી એમ્બ્યુલન્સ મારફત અહીંયા જયદીપભાઈ બોરીચા અને તેમના મિત્રો દ્વારા દર્શને લઈ આવવામાં આવેલ હતી। ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ ધુનેશ્વર દાદાના દર્શન કરવા લોકો આવે જ છે, પરંતુ ઘોડાઓ અને અન્ય પશુ પણ દર્શન કર્યા બાદ કોઈ પણ બીમારીનો ભોગ બનતા નથી અને ઘણા લોકોની માનતા અનુસાર જમીન ભરતા આવવાની પણ માનતાઓ હોય છે, જે પણ લોકો પોતાની ધુનેશ્વર દાદા પાસે માંગણી મુજબના કામો થયા બાદ માનતાઓ પૂરી કરે છે। સાથે નજીકના ગામોના તમામ કલાકારોના માધ્યમથી કાનગોપીનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો દ્વારા દિલ ખોલી ભેટ અપાય છે અને આ તમામ રાશિ ત્યાં મંદિરના સત્કાર્યોમાં ઉપયોગમાં કરવામાં આવે છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। જય ધુણેશ્વર બાપા। આજે ધૂળેટીના દિવ્ય પર્વ ઉપર કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વર ધામની અંદર દિવ્ય ભવ્ય મેળાનું આયોજન આપોઆપ થાય છે। અનાદિકાળથી આ મેળો આપોઆપ રીતે બધા લોકો ભેગા થાય છે। આવો દિવ્ય મેળો દિવસે દિવસે આની જનસંખ્યા વધતી જાય છે। આ ધુણેશ્વર બાપાનું જે ધામ છે એ ચમત્કારિક ધામ છે। એ ધામની અંદર અનેક ચમત્કારો પણ થયેલા છે અને આ મણિધર નાગ છે। હાલ સુધી આ જગ્યાની અંદર કોઈપણ રીતે કોઈપણ પ્રકારની પેશકદમી, કોઈ પણ પ્રકારનું ખરાબ કાર્ય કૃત્ય કંઈ પણ થઈ શકતું નથી। આવું આ દિવ્ય ધામ છે। દિવસે દિવસે આ ધામનો વિકાસ દિવસે દિવસે થતો રહે છે। અમારી એક પરિકલ્પના છે કે એક દિવ્ય મંદિર બનાવવાનું અમારું એક અતિ ભવ્ય અમારું જે સપનું છે સાકાર કરવા દરેક જનતાને અમારે વિનંતી છે। જય ધુણેશ્વર બાપા। નમસ્કાર, મારું નામ છે જયદીપ બોરીચા। અમે હાંડલા ગામથી આવ્યું છે કેશોદ તાલુકાના। આ બંને વછેરીઓ છે તે મારવાડી બેસ્ટ લાઇનની વછેરીઓ છે। એકની ઉંમર છે 13 મહિના અને એક વછેરીની ઉંમર છે 7 મહિના। આ બંને વછેરીઓ સારામાં સારા જે ઘોડાઓ છે તેની વછેરીઓ છે। આ જે 13 મહિના વાળી વછેરી છે તેનો બાપ છે દિલબાગ રણિયા, તે અત્યારે છે સનીભાઈ ગીલાગઢ પંજાબ। અને જે આ નાની વછેરી છે એ બાદલ ધાંતાની વછેરી છે। બાદલ 100 ટાઈમ ઘણા શોમાં વિનર થઈ ગયો ઘોડો છે
આ વછેરી એની છે, તેની ઉંમર 7 મહિના છે. બંને ટૂંકમાં મારવાડી ઓલદની ઓરિજિનલ વછેરીઓ બંને છે અને દર વર્ષે અમે મેળામાં આવીએ છીએ. આ વર્ષે વછેરીનું દર્શન કરવા માટે અને મનોરંજન લેવા માટે બંને વછેરીનું દર્શન કરવા માટે આવેલા છીએ. એમ્બ્યુલન્સ પોરબંદર થી આવે છે. મારા મિત્ર છે ભરતભાઈ રાઠિયા, એની એમ્બ્યુલન્સ છે.